ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પ્રતીક માવાણીએ સોનોગ્રાફી સેન્ટરમાં યુવતીની છેડતી કર્યાનો આક્ષેપ મામલો. ત્યારે ડોક્ટર પ્રતીકને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં આઈસીયુ માટે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ત્યારે ડોક્ટર પ્રતીકને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાતા ડોક્ટર પ્રતીકે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે. ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પ્રતીક માવાણીએ સોનોગ્રાફી સેન્ટરમાં યુવતીની છેડતી કર્યાના આક્ષેપ મામલો. યુવતી અને તેના સાથે આવેલા લોકોને ડોક્ટર પર કર્યો હતો હુમલો. ડોક્ટર પ્રતીકને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં આઈસીયુ માટે સારવાર માટે ખસેડાયા. ડોક્ટર પ્રતીકે મીડિયા સમક્ષ આપ્યું છે નિવેદન. ડોક્ટર પર આ પ્રકારના ખોટા આક્ષેપ થશે તો અમે સારવાર કઈ રીતે કરીશું. મારી પાસેથી 20 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પૈસા આપવાની ના પાડતા મારા પર હુમલો થયો હતો. સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મને કઈ રીતે માર મારવામાં આવ્યો છે. યુવતી સાથે આવેલા લોકોએ પૈસાની માંગણી બાદ મને કહ્યું કે તમારી પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચાડવી હોય તો પૈસા આપવા પડશે. મેં પૈસા આપવાને ના પાડતા મારા પર ખોટા આક્ષેપ કરવામાં આવ્યા. જ્યારે દર્દીની ચકાસણી થતી હોય છે ત્યારે ડોક્ટરની સાથે હેલ્પર અને અન્ય મશીનના ઓપરેટર પણ હોય છે. તેવામાં કઈ રીતે કોઈ યુવતીની છેડતી થઈ શકે છે? આ સમગ્ર ઘટનાને લઈ ડોક્ટર પ્રતીક ખંડણીની ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે ખંડણી અને રાયોટિંગનો ગુનો પણ દાખલ કર્યો છે. હું છેલ્લા 7 થી 8 વર્ષથી મારુતિ એક્સેસ સોનોગ્રાફીમાં મારા પેશન્ટની તપાસ, દર્દીની તપાસ માટે ત્યાં જતો હોઉં છું. આ વખતે પણ એમની તપાસ કરી અને હું સીધો સાહેબની ઓફિસમાં બેઠો હતો. ત્યાં અમુક અસામાજિક તત્વો આવીને 8 થી 10 જણા આવીને સીધી મારી પાસે કીધું કે તમે છેડતી કરી છે, આરોપ મૂક્યો. મેં જ્યારે કીધું કે અમે નથી કરી ત્યારે એમણે સીધું જ પૈસાની ખંડણીની માગણી કરી કે પૈસા આપી દો, નહીંતર તમારી બદનામ કરી નાખીશું અને તમને મારામારી કરીશું, મારી નાખીશું અને હોસ્પિટલમાં બદનામ કરી નાખીશું. એ રીતે એટલે એમને અમારી પાસે 20 લાખ રૂપિયાની માગણી કરી હતી. એટલે મેં કીધું કે મેં કંઈ કર્યું નથી તો પછી હું શા માટે આપું. એમ કરીને બીજા અસામાજિક તત્વો આવીને સીધું મારવા જ માંડ્યા અને મારા માથાના ભાગે ગંભીર ઈજા થઈ ગઈ છે અને લોહી લુહાણ હાલતમાં મને છેલ્લે અહીંયા સારવાર માટે આઈસીયુમાં છેલ્લા 2 દિવસથી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. કોણ છે આ છોકરી? કોણ છે? એમને હું ઓળખતો પણ નથી ને હું છેલ્લા 8 વર્ષથી અહીંયા જાઉં છું અને એમાં આ લોકો જે નર્સિંગ સ્ટાફ હોય છે બદલાતો રહેતો હોય છે. તમે અંદર ગયા હતા પેશન્ટને ચેક કરવા, ત્યારે કોણ હતું અંદર હાજર? ત્યાં અંદર એ રૂમમાં દર વખતે એક દર્દી હોય છે, એક નર્સિંગ સ્ટાફ હોય છે જે આસિસ્ટન્ટ હોય, એક એક્સરે ટેકનિશિયન પણ હોય છે અને 5 થી 10 મિનિટમાં હું મારું કામ પતાવી દેતો હોઉં છું. તમે 3 વાર છોકરીની છેડતી કરી અલગ અલગ ટાઈમ એવી વાત કરે છે. કેટલા આક્ષેપમાં કેટલી સત્યતા? એકદમ ખોટા આક્ષેપો કરેલા છે, એકદમ ખોટા. અને પૈસા માંગવામાં જો આ રીતે એ લોકો માગણી કરીને આવું કરશે ડૉક્ટર સુધી તો અમે સારવાર કઈ રીતે કરીશું? હું બધાને કઈ રીતે હવે તમારી માગણી શું છે? હવે મારી માંગણી પોલીસ તંત્ર કે સરકાર પાસે એટલી જ છે કે આની સત્યતા, હકીકત બધા સામે આવે અને થોડું આનો ન્યાય થાય. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.